નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ન્યાય સાથે સ્વાસ્થ્યની અનોખી પહેલ. બનાસકાંઠા સમગ્ર ગુજરાત રાજ્યનો એકમાત્ર એવો જિલ્લો બન્યો જેના તમામ તાલુકા કોર્ટમાં આકસ્મિક આરોગ્ય કેન્દ્રો શરૂ થયા. સરકારશ્રીના સહયોગ અને આરોગ્ય વિભાગના સંકલનથી અદાલતોના આંગણે કોર્ટ પરિસરમાં તબીબી સેવાનો પ્રારંભ થયો. બનાસકાંઠા જિલ્લાના તમામ 14 ન્યાય સંકુલ કાર્યરત થયા. ઇમરજન્સી મેડિકેર સેન્ટર, કોર્ટ પરિસરમાં જ ન્યાયાધીશો, વકીલો, સ્ટાફ, કર્મચારીઓ અને પક્ષકારોને મળશે તાત્કાલિક સારવાર. પક્ષકારો જ્યાં ન્યાયની અપેક્ષાએ આવતા હોય અને જેને પવિત્ર મંદિરની ઉપમા આપવામાં આવતી હોય, ન્યાય મંદિરમાં જ્યારે ન્યાયની સાથે સ્વાસ્થ્યને લગતી સુવિધાઓનો વિચાર પણ અમલમાં આવે ત્યારે ઉમદા પહેલ એ માટે સચોટ સ્લોગન સ્ફુરે છે. ન્યાય અને સ્વાસ્થ્યના નામદાર સુપ્રીમ કોર્ટના ઇન્ડિયાના દિશા નિર્દેશ અને રાજ્ય સરકાર તથા નામદાર ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ છેવાડાના બનાસકાંઠા જિલ્લાની દરેક તાલુકામાં અદાલતોમાં જિલ્લા અદાલત દ્વારા આકસ્મિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરીને ન્યાય સાથે સ્વાસ્થ્યની એક અનોખી ઐતિહાસિક પહેલ શરૂ કરી છે. બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારો સુઈગામ, ભાભર, વાવ, દિયોદર અને થરાદ જેવા તાલુકાની ગરીબ અને સામાન્ય જનતા જેઓ ન્યાય મેળવવા કોર્ટમાં આવે છે અને કોર્ટમાં આંગણે જ આવી ઉત્તમ તબીબી સુવિધાઓ મળતી આશીર્વાદરૂપ સાબિત થશે. નોંધનીય છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા એકમાત્ર એવો જિલ્લો બન્યો છે જેના તાલુકાના તમામ અદાલતોના સંકુલમાં એક સાથે આવા આકસ્મિક આરોગ્ય કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. બનાસકાંઠાના જિલ્લાના ઇન્ચાર્જ પ્રિન્સિપલ